હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે પાણી ઢોળ છે, બરાબર. તો આ રીતની કંઈક મોર્નિંગ છે. સારું, હાલો નીચે જઈએ, પછી ઓલા ઘરે ફટાફટ જવાનું છે. જ્યાં આજે પાણી પાવાનું ને બધું જે કાંઈ વિધિ હોય એ વિધિ છે એ કરવાની હોય, બરાબર છે. એટલે વહેલા જ ગયા છીએ, 7:30 પોણા 8 થવા આવ્યા છે, બરાબર. સારું, હાલો બને રહ્યું. નીચે જઈએ, મિસ્ટો બિસ્ટોને બધા લગભગ જઈ ગયેલા છે, પણ મિસ્ટ બહુ રહ્યું હોય ખબર છે. સારું, હાલો બને રહ્યો. ત્યાં જઈને તમને આખો કાર્યક્રમ બતાવવાનો ટ્રાય કરીશ. નીતિ હોતી છે મિસ્ટો, જગાડતો નીતિન, જગાડતો નીતિ દીદીને જગાડ. ચાલો મિત્રો, તો હવે નીકળવાનું છે. નીતિબેન અહીંયા ચા દૂધ પીવે છે. ભાખરી જમાવટ ભાઈ. અને અમારા મોટભાઈ આવી ગયેલા છે, વડીલ મોરબી રોહિતભાઈ. ભાઈબીના રોહિત ને અમારા ભાઈ આવી ગયા છે. કે ભાઈબી? હે, તારા મામા છે. આ અમારે મિહાનના મામા છે. હા, સંસ્કૃતિના કાકા છે. સારું, હાલો મિત્રો નીકળીએ, પછી મળીએ. મીઠું 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 મીઠું. જો મિત્રો, તમે જોવો એમ મહેમાન ઘણું બધું આવી ગયું છે. અહીંયા આ બધું ભરાઈ જાય છે, બરાબર. હાલો હાલો આગળ તમને ગોળ દાદાજી આવ્યા નથી, આવે પછી બતાવશું. મિષ્ટુબેન અમારે રહેતા નથી, કા રહેતી નથી, એને હું રાખું છું. સારું, હાલો મળીએ આગળ. અહીંયા રસોડું છે, જુઓ, દેખાય છે તમને રસોડા વિભાગ. છોકરાઓ બધું બકાલાનું કટિંગ બટિંગ કરે છે. ઓકે, અને પનેરું છે, અને પાણી સ્ટેન્ડ છે. મોટા મોટા જઈ જજો, બાપુ જે અંબાવા વાળા હોય એ જ બાકી રહેજો, પછી સીધો બૈરાનો વારો આવે. મિત્રો કામમાં મતન ઘરે આવતા રહ્યા, પણ હવે રોહિતભાઈ, પપ્પા, નીતિ ને ભાભી, નિકુલભાઈ 2 જણા તો વહી ગયા હતા. હવે રોહિતભાઈની ફેમિલી અને પપ્પા બરોબર છે, સુરત જવા માટે નીકળે છે. ઓકે, પાણી થોડું પતી ગયું એટલે હવે નીકળે છે, બરોબર. સારું, હાલો હાલો. નીતિબેન જાય છે. નીતિબેન, શું કેવું છે તમારે? હે, 2 ફોન લઈ જશો? તને ફોન સિવાય બીજું શું હાલું છે? બીજું આવડે? ફોન જ આવડે, બીજું કઈ આવડતું ક્યાં છે? હે, હજુ ઉતરશે નહીં ગાડીમાંથી. મિસ્ટુ બેને જાગી ગયા છે.
હા હવે નહીં આવે બાબા મીઠા મીઠા હાલો હાલો આવો છો ટાટા મીઠા રોડ કે ચાલો મિત્રો અંજવાળું છે એમ તો પણ 6:30 થયા છે બા 6:30 થયા છે અને અમારે રસોઈ બનવાની શરૂ થઈ ગઈ છે મને લાગી છે ભૂખ બરોબર છે તો કીધું જમી લેવું છે કેમ કે બપોરે બધા વ્યવસ્થામાં આમ તેમ ત્યાં હોય અને બધા મહેમાનોને જમાડી કાઢવીને જમવાનું હોય એટલે ભૂખ મરી જાય ને એવું બધું જમવાનું હાલે જ નહીં એવું કંઈક ઘરે અમારા પરિવારમાં પ્રસંગ હોય ને એટલે દોડાદોડી હોય એટલે ભૂખ જમવા ટાણે ન લાગે એમ મતલબમાં 2 વાગ્યા જમ્યા હોય કે 1:30 વાગ્યા કે જ્યારે 2 માં જમ્યા બરાબર એટલે વહેલા ભૂખ્યા થઈ ગયા તો હાલો જમી લઈએ પછી તુલસીનું મિષ્ટું હોતી છે તુલસી માથે છે પછી મારા આવ્યા ને સૂરજવાળા નીકળી ગયા છે બરાબર છે તમને કીધું જ છે ચાલો મિત્રો વાળું પાણી કરીને કમ્પ્લેટ આજે વહેલા હાર છે હમણાં ઘરનો રોટલો ખાધો જ નહોતો તો આજે ખાઈ લીધેલો છે બરોબર છે મને તો બહુ ભૂખ લાગી છે તમને મેં વાત કરી હતી બરોબર છે ને બાને હવે રૂટીન શરૂ થાય ઓલું બધું મીટિંગ ને બધું વિખાઈ ગયું ખાવામાં પાબંદી ગમે એ ખાવું પડે કાબા પછી એમાં તો મોળામાં તો ન હાલે રોટલી ખવાય વધારે એટલે 2-4-5 કિલો વજન વધાર્યો છે પછી ભૂખ એટલી લાગે પેટમાં કેટલું બાવતું કેમ કે પાણી પી નો એક ટાઈમ 4-5 કિલો વજન વધારી દીધો છે 5 દિવસમાં બાપા તે જોઈ કે પાઇપ બેન તે ખાલી એટલો જ છે બરોબર તો આ રીતનું બધું છે અને હવે પાણી ઢોળ પણ પતી ગયું છે એટલે બસ તો તમને ઘણા બધા સીન બતાવવા લાયક હતા અને ગોળ દાદા છે એ બૈરાઓની વચ્ચે હતા એટલે ત્યાં મેં કીધું કેમેરો ખોલવો ન ખોલવો ને કોક કાંઈ કે ન કે ના કે એક તમને સીન એક એવો બતાવો તો કઈ રીતે આમ પાણી પાવાનું હોય એમ પણ પછી મેં કીધું ઇગ્નોર કર્યું આપણે દાદાના પાણી ઢોળ વખતે બતાવ્યું હતું બરોબર છે હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે હવે છે અમારા રૂટીન લાઈફના મસ્ત મજાના વિડીયો આપવાના પ્રયત્ન કરીશું હાલો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય